હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એના ક્વેશ્ચન આન્સર જોઈશું. દરેક ક્વેશ્ચન ગુજરાતી ભાષાંતર સાથે જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? બાવળના ઝાડમાં શું હતું? તો આન્સર છે, The bubble tree had straight branch, એટલે કે બાવળના ઝાડમાં સીધી ડાળીઓ, long white thorns, લાંબા સફેદ કાંટા, and small green leaves, અને નાના લીલા પાંદડા હતા. બીજો ક્વેશ્ચન છે, How was the bubble trees different from the other trees? બાવળનું ઝાડ બીજા ઝાડથી કેવી રીતે અલગ હતું? તો એનો આન્સર છે, The other trees had round, બીજા વૃક્ષોમાં ગોળાકાર, narrow and broad leaves, સાંકડા અને પહોળા પાંદડા હતા. The bubble tree had very small and unattractive leaves. બાવળના ઝાડમાં ખૂબ જ નાના અને બિન આકર્ષક પાંદડા હતા. થર્ડ નંબરનો ક્વેશ્ચન, The bubble trees wished for 3 kinds of leaves. List them. બાવળના ઝાડને 3 પ્રકારના પાંદડાઓની ઈચ્છા હતી, તેમની યાદી બનાવો. તેનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો, The bubble trees wished golden leaves, બાવળના ઝાડને સોનેરી પાંદડા, sparkling glass leaves, કાચના પાંદડા, અને broad and soft green leaves, અને પહોળા અને નરમ લીલા પાંદડાઓની ઈચ્છા હતી. ચલો 4 નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, When did the bubble trees really become happy and contented? બાવળનું ઝાડ ખરેખર ક્યારે ખુશ અને સંતુષ્ટ થયું? તો એનો આન્સર છે, In the end, અંતે, when one day we gave back its small green leaves and thorns, the bubble trees really become happy and contented. અંતે જ્યારે વનદેવીએ તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા, ત્યારે બાવળનું ઝાડ ખરેખર ખુશ અને સંતુષ્ટ થઈ ગયું. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.